હેલો સ્ટુડન્ટ, આજે આપણે સંઘાતના સિદ્ધાંત વિશે ભણીશું, રાઈટ? તો રાસાયણિક પ્રક્રિયા માટે સંઘાતનો સિદ્ધાંત સમજાવો. મેક્સ સ્ટ્રોસ અને લિથિયમ લુઇસે 1916 થી 1918 સંઘાતનો સિદ્ધાંત વિકસાવ્યો. સંઘાત સિદ્ધાંત પ્રક્રિયાની ઉર્જીય એટલે કે શક્તિકીય અને ક્રિયાવિધિય બાબતોને વધારે ગહનતાપૂર્વક સમજાવે છે. સંઘાતનો સિદ્ધાંત શું છે? શું કીધું એને? તો કે ફર્સ્ટ, આ સિદ્ધાંત પ્રમાણે પ્રક્રિયક અણુઓને સખત ગોળા તરીકે સ્વીકારે છે. એટલે કે કોઈ પણ પ્રક્રિયા છે એ પ્રક્રિયામાં જે પ્રક્રિયકો છે એ શું છે? તો કે સખત ગોળા છે. અને જ્યારે એ પ્રક્રિયાના અણુઓ અથડાય ત્યારે શું થાય? પ્રક્રિયા થવા વિશેની અભિધારણા કરે. એટલે કે જો પ્રક્રિયકના અણુઓ એકબીજા સાથે અથડાય તો જ શું થાય? પ્રક્રિયા થાય, રાઈટ? બીજું, સંઘાત આવૃત્તિ. તો કે પ્રક્રિયા મિશ્રણના પ્રતિ સેકન્ડ પ્રતિ એકમ કદે સંઘાતની સંખ્યાને શું કહીએ છીએ? સંઘાતની આવૃત્તિ, રાઈટ? એટલે કે પ્રતિ મિનિટે પ્રતિ એકમ કદે જેટલી સંખ્યામાં અણુઓ વચ્ચે સંઘાત થાય એને આપણે શું કહીએ? એની આવૃત્તિ કહીએ. સંઘાત સંખ્યા ઉપરાંત સક્રિયકરણ ઉર્જા ઉપર પ્રક્રિયાનો વેગ શું કરે છે? આધાર રાખે છે. બીજું, સંઘાત આવૃત્તિ, ZAB અને પ્રક્રિયાની સંભાવ્યતા. તો કે આ પ્રક્રિયા પ્રાથમિક દ્વિઆણ્વિક છે, રાઈટ? અને દ્વિઆણ્વિક કેમ કીધું? બીકોઝ આની અંદર અથડાવા માટે બે અણુ જોઈએ. એટલે A વત્તા B બે જોડાય તો એ શું કહેવાય? દ્વિઆણ્વિક, રાઈટ? આપણે આગળ આણ્વિકતા વિશે ભણ્યા ને. અને A અને B અથડાય પછી જ આપણને શું બને છે? તો કે નિપજો બને છે, રાઈટ? આ પ્રક્રિયાના વેગને નીચે પ્રમાણે આપણે અભિવ્યક્ત કરી શકીએ કે વેગ બરાબર ZAB ઇન્ટુ e ના છેદમાં RT, રાઈટ? હવે વેગ બરાબર શું કીધું? ZAB. તો Z શું છે? તો કે સંઘાત આવૃત્તિ. અને આ AB શું દર્શાવે છે? કે A અને B વચ્ચે શું થયો? સંઘાત થયો, રાઈટ? અને e ના છેદમાં RT એટલે શું? તો કે E કરતા વધારે અથવા તો ઓછી ઉર્જા ધરાવતા અણુઓનો અંક છે. આર્યનસના સમીકરણમાં વેગ બરાબર A ઇન્ટુ e અપોન RT માં એને આ સમીકરણ સાથે આપણે આર્યનસ સમીકરણ શીખ્યા હતા, રાઈટ? તો આર્યનસ સમીકરણમાં શું હતું? તો કે A હતો અને અહીંયા A ની જગ્યાએ શું છે? ZAB છે, રાઈટ? સંઘાતની આવૃત્તિ છે. એટલે એ બંનેને શું કીધું છે? તો કે એકબીજા સાથે અહીંયા આપણે સરખાયા છે. ઉપરના સમીકરણમાં AB સંઘાતની આવૃત્તિ પરમાણ્વીય સ્પેસિંગ અથવા તો સાદા અણુઓની સંખ્યા હોય તો વેગ અચળાંકના મૂલ્યનું સારી રીતે આપણે શું કરી શકીએ છીએ? પ્રાકકથન કરી શકીએ છીએ. જો પ્રક્રિયામાં સંકીર્ણ અણુઓ હોય તો સંઘાત અને વેગના પ્રાકકથનમાં અર્થસૂચકતા શું કીધું છે? વિચલન હોય છે. કેમ? તો કે કારણ કે અણુઓ વચ્ચેના બધા સંઘાતો નિપજમાં રચાતા નથી. એટલે કે બધા જ સંઘાત એટલે જ્યારે બધા જ પ્રક્રિયકો સંઘાત અનુભવે, રાઈટ? તો એ બધા જ પ્રક્રિયકો નિપજમાં ફેરવાય એ વસ્તુ થતી નથી, રાઈટ? તો એના માટે તમને લોકોને અમુક મિકેનિઝમ કીધી છે, એની ક્રિયાવિધિ કીધી છે, રાઈટ? કે પોસિબિલિટી કઈ છે તો નિપજ બને, રાઈટ? તો પહેલી પોસિબિલિટી કઈ છે? તો કે અણુઓ વચ્ચે પહેલા શું થવો જોઈએ? તો કે સંઘાત થવો જોઈએ, રાઈટ? સંઘાત થાય તો જ શું થાય? એ બંને એકબીજા સાથે જોડાય. બીજું શું કીધું છે? કે સંઘાત પામતા અણુઓ પૂરતી ગતિજ ઉર્જા ધરાવતા હોવા જોઈએ, રાઈટ? એટલે કે એની દહલીજ ઉર્જા વ્યવસ્થિત હોવી જોઈએ, રાઈટ? ગતિજ ઉર્જા એટલે પૂરેપૂરા ગતિમાં હોવા જોઈએ. વધારે પડતા ધીમા ના હોવા જોઈએ, વધારે પડતા ફાસ્ટ ના હોવા જોઈએ. અને બીજું શું કીધું છે? કે સંઘાત પામતા સ્પીસિંગ યોગ્ય દિક વિન્યાસ ધરાવતા યોગ્ય દિશામાં એમનો સંઘાત થવો જોઈએ, રાઈટ? ઉપર પ્રમાણે જો સંઘાત થાય તો જ પ્રક્રિયા પામતી સ્પીસીસ વચ્ચેના જૂના બંધ તૂટે અને નવા બંધ રચાઈને શું બને છે? નિપજો બને છે. અને આવા સંઘાતને આપણે શું કહીએ છીએ? અસરકારક સંઘાત કહીએ છીએ. પછી શું કીધું છે? કે સંભવ્યતા અથવા તો ત્રિવિમ અવયવ એટલે કે અસરકારક અથવા તો ત્રિવિમ અવયવ P શું સૂચવે છે? કે સંઘાતમાં અણુ યોગ્ય રીતે દિક્વિન્યાસ ધરાવતા હોવા જોઈએ. અને વેગ બરાબર હવે યોગ્ય એના માટે બી પાછળ શું છે? એક અવયવો એન્ટર કર્યો. એક અવયવ એટલે આ જે સંભાવ્યતા અવયવ છે, રાઈટ?
તો જ સંભવ્યતા અણુમાં દિક વિન્યાસ ધરાવતા હોવા જોઈએ, તો જ એમની વચ્ચે શું થાય, નિપજો બને. એટલે વેગ બરાબર p ગુણ્યા ZAB e−EA/RT. અને આ સમીકરણને અનુસરતા સંઘાતો નિપજ રચે છે. એટલે જે અણુઓ આ સિદ્ધાંત આ સમીકરણને અનુસરે એ જ શું બનાવે, નિપજ બનાવે. રાઈટ. તો વેગ ચલે છે p બરાબર યોગ્ય દિક વિન્યાસના સંઘાત, એટલે યોગ્ય દિશામાં સંઘાત થાય તો જ શું બને, નિપજ બને. અને એના માટે આપણે શું દર્શાવીએ, p દર્શાવીએ. અને વેગ ચલે છે ZAB, તો સંઘાત પામતા એટલે નો અંત, એટલે કે આટલા અણુઓ ZAB જેટલા અણુઓ શું પામે છે, સંઘાત પામે છે. અને -EA/RT બરાબર શું થાય, તો કે સંઘાત પામતા અણુઓ લઘુત્તમ EA જેટલી ગતિજ ઉર્જા ધરાવતા હોવા જોઈએ. થાય. અને પ્રક્રિયા વેગનો આધાર આપેલા તાપમાને અસરકારક સંઘાતોની સંખ્યા ઉપર છે, જે ગણિતીય રીતે આપેલ સમીકરણમાં શું છે, સમાવિષ્ટ થાય છે. ઓકે. નેક્સ્ટ શું કીધું છે કે કોઈ પણ પ્રક્રિયા, તમને એક પ્રક્રિયા આપેલી છે. રાઈટ. તો આપણે શું સમજાવવાનું છે કે પ્રક્રિયા થવા માટે પ્રક્રિયા પામતા અણુઓ યોગ્ય દિક વિન્યાસ ધરાવતા હોવા જોઈએ. એટલે કે જો એ યોગ્ય દિશામાં સંઘાત અનુભવે, એટલે યોગ્ય દિશામાં સંઘાત થાય તો શું થાય, અને યોગ્ય દિશામાં સંઘાત ના થાય તો શું થાય. રાઈટ. આપણે શું કરવાનું છે, એ બંને વચ્ચે કમ્પેરિઝન કરવાની છે. તો પહેલા શું કીધું છે, તો કે સંઘાત જરૂરી ગતિજ ઉર્જા ધરાવતા અણુઓ વચ્ચે શું થવો જોઈએ. રાઈટ. એટલે ગતિજ ઉર્જા તો પહેલું હોવી જ જોઈએ. રાઈટ. જો પ્રક્રિયા પામતા અણુઓ યોગ્ય દિશામાં ગોઠવાઈને સંઘાત પામે તો જ તે સંઘાતમાં અણુઓના શું થાય, બંધ તૂટે અને પછી નવા બંધ શું થાય, બને અને નિપજો રચાય. રાઈટ. એટલે કે પ્રક્રિયકો હોય. રાઈટ. તો પ્રક્રિયકોના બંધ પહેલા શું થવા જોઈએ, તૂટવા જોઈએ. પ્રક્રિયકોના બંધ તૂટે તો શું થાય, નિપજોના બંધ બને ને. રાઈટ. તમને એના માટે એક ઉદાહરણ આપેલું છે કે બ્રોમોમિથેનમાંથી મિથેનોલ બને. રાઈટ. તો તે માટે બ્રોમોમિથેનના અણુઓ યોગ્ય દિક્સ્થાન ધરાવતા હોવા જોઈએ. રાઈટ. અહીંયા આપણને આપેલું છે બ્રોમોમિથેન. રાઈટ. તો બ્રોમોમિથેનની કોની સાથે પ્રક્રિયા કરેલી છે, OH- સાથે. રાઈટ. હવે જુઓ, અહીંયા કાર્બન ઉપર કયો ચાર્જ હોય, પ્લસ ચાર્જ. Br ઉપર કયો ચાર્જ હોય, માઇનસ ચાર્જ. OH ઉપર કયો ચાર્જ છે, માઇનસ ચાર્જ. રાઈટ. તો તમને બે ઓપ્શન આપેલા છે, એક છે અયોગ્ય દિક વિન્યાસ અને બીજું છે યોગ્ય દિક વિન્યાસ. રાઈટ. હવે Br ઉપર માઇનસ ચાર્જ છે, OH ઉપર માઇનસ ચાર્જ છે. રાઈટ. તો જો આ OH આ સાઈડથી પ્રક્રિયા કરશે. રાઈટ. એટલે કે જે બાજુ Br છે એ જ બાજુથી જો OH જોડાવાનો ટ્રાય કરે તો Br અને OH વચ્ચે શું થાય, અપાકર્ષણ થાય. કેમ, તો કે બંનેનો ચાર્જ કેવો છે, સરખો છે, માઇનસ માઇનસ. એના લીધે શું થાય, તો કે એ બંને વચ્ચે અપાકર્ષણ થાય એટલે OH કાર્બન સાથે જોડાશે નહીં અને આપણને નિપજો મળશે નહીં. રાઈટ. તો આ કેવો વિન્યાસ હતો, તો કે અયોગ્ય હતો. રાઈટ. હવે યોગ્યમાં શું થાય, તો કે Br ની એક્ઝેક્ટ ઓપોઝિટ સાઈડથી જો OH જોડાય. રાઈટ. તો એ બે વચ્ચેનું જે અપાકર્ષણ છે એ અપાકર્ષણ કેવું થઈ જાય, એકદમ ઓછું થઈ જાય, એકદમ નહિવત થઈ જાય. રાઈટ. જેના લીધે શું થશે કે OH ધીરે ધીરે શું કરશે, કાર્બન સાથે જોડાશે. રાઈટ. હવે OH ધીરે ધીરે કાર્બન સાથે જોડાયો તો બીજા એ જ ટાઈમે શું થવું જોઈએ, તો કે કાર્બન અને Br વચ્ચેનો જે બંધ છે. રાઈટ. એ ધીરે ધીરે શું થશે, તૂટશે. રાઈટ. આપને આગળ મેં તમને કીધું એમ કે પ્રક્રિયકોનો બંધ શું થાય, તૂટે. હવે એ બંધ ડાયરેક્ટ ના તૂટે, શું થાય, ધીરે ધીરે કાર્બન અને Br વચ્ચેનો બંધ તૂટે અને ધીરે ધીરે કાર્બન અને OH વચ્ચે શું થાય, નવો બંધ બને. રાઈટ. અને આપણને શું બનશે, મધ્યવર્તી નિપજ બનશે. અને એક ટાઈમ એવો આવશે કે કાર્બન અને Br વચ્ચેનો બંધ ટોટલી તૂટી જશે અને કાર્બન અને OH વચ્ચે શું થશે, નવો બંધ બનશે અને આપણને શું બનશે, નિપજો બનશે. રાઈટ. અને Br માઇનસ છે શું થઈ જશે, છૂટો થઈ જશે. રાઈટ. આમ જ્યારે કોઈ પણ પ્રક્રિયા થાય તો એ પ્રક્રિયા થવા માટે પહેલા શું જરૂરી છે, જ્યારે આપણને નિપજો ક્યારે બને, તો જ્યારે પ્રક્રિયકો વચ્ચે સંઘાત થાય. રાઈટ. સંઘાત ક્યારે થાય, તો જ્યારે એ યોગ્ય એની ગતિજ ઉર્જા હોય. રાઈટ. જો કોઈ બે અણુઓ હોય, એ બે અણુઓની ગતિજ ઉર્જા બહુ જ વધારે હોય તો એ અણુઓ શું થાય, એકબીજા સાથે અથડાઈ અને પાછા શું જતા રહે, તો કે દૂર જતા રહે. રાઈટ. જો એ અણુઓની ગતિજ ઉર્જા બહુ ધીરી હોય તો એ ઇઝીલી એકબીજા સાથે જોડાય જ નહીં. રાઈટ. એટલે ગતિજ ઉર્જા પણ શું છે, મહત્વનું પરિબળ છે. અને ત્રીજું સૌથી મહત્વનું પરિબળ શું, તો કે દિશા.
ડિક્વિનિયસ, રાઈટ? યોગ્ય દિશામાંથી શું થવો જોઈએ? સંઘાત થવો જોઈએ, રાઈટ? ને આના જેવું થાય. અહીંયા બીઆર અને ઓએચ વચ્ચે અપાકર્ષણ થયું ને, રાઈટ? એટલે યોગ્ય ડિક્વિનિયસ પણ શું છે? મહત્વનો છે, રાઈટ? અહીંયા આપનું આ ચેપ્ટર પૂરું થાય છે. હવે તમારા લોકોનો આ ચેપ્ટરનો ટેસ્ટ આવશે, રાઈટ? તો એના માટે પ્રિપરેશન કરી રાખજો. ઓલ ધ બેસ્ટ. થેન્ક યુ.